નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયે સોટુભાઈ અમે બે ભેગા થઈ ગયા. આજ તો હું આવતો હતો ભાવનગર, પણ સોટુભાઈ નું આ વરસાદના શું કરો છો કહું હાલો આપણે જઈએ ભાવનગર. ત્યાં અમે આવ્યા છીએ ભાવનગર, પણ વરસાદનો માહોલ ખૂબ સરસ જામ્યો છે અને તમારે બધાને વરસાદ હશે અને કદાચ હોય ન હોય તો ફોન કરજો, અમે અહીંથી થોડોક મોકલશું. કા ભાઈ? હા, એટલે કમેન્ટ કરજો તમારા ગામમાં કેવો વરસાદ છે. ઈ તમને થોડુંક ભાવનગર દેખાડી. ઘણો ટાઈમ થઈ ગયો આપણી મુલાકાત થઈ નથી. કાં સોટુભાઈ? હા, મિત્રો અમારા ગામથી જે ભાવનગર સુધી આવ્યા ને એક સરખો સેમ વરસાદ છે. કાં સોટુભાઈ? હા, અને આવું ને આવું 3 દીથાનું છે. ઘડીક વધે ઘડીક ઘટે, પણ ટૂંકમાં આમ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ અમારે નથી. હા. તમારે હોય તો કહેજો. જો ભાઈ, આ અમારું ભાવનગર છે. તમે તમારા અલગ અલગ ગામથી કમેન્ટ કરજો વરસાદ હોય તો. મંત્રેશ કહીએ ને આપણે, મંત્રેશ આવ્યું. હા, હવે આવશે ભોગા જગા. હા ઘોઘા જગતના હા, શિવાજી સર્કલ. શિવાજી સર્કલ. તો પણ વરસાદ તો મજા આવે એવો છે. આવે ના? એ ખરખો એમને ધીમી ધારે આવ્યા કરા. હા, પણ આ મોલ મોલ જ ને સારું પડશે. હા, કંઈક તો જમીનમાં પાણી ઉતરે. ઓલો તો એક ધબધબાટી બોલાઈને વયો જાય. શિવાજી સર્કલ આવ્યું ને, હા, શિવાજી સર્કલ આવી ગયું. અહીંયા પાણી બહુ ભરાય. બહુ વરસાદ આવે ને ત્યારે. મિત્રો આ એરિયો છે ને, એમાં જો નકરા લીમડા છે. લીમડા, અને આ વિસ્તારને લીંબડીઓ કહેવાય. અમે બધા લીંબડીઓ કહીએ. લીંબડીઓમાં જાવ એમ. એટલે જો તમે નકરા લીમડા છે. લીમડાવાળો રસ્તો છે. બહુ જૂનું નામ છે લીંબડીઓ. આ ઘોઘા સર્કલ. ઘોઘા ઘોઘા સર્કલ કહેવાય આને. વરસાદમાં જો પાણી જ્યાં હોય ને પાણી ભરાઈ ગયા છે. અને અમારે જવું છે નિર્મળનગર. નિર્મળનગરમાં મારે થોડુંક કામ છે. કામ પતાવતા જાય હારો પછી વ્યા જાય રાજપરા. ગધેડિયા કહેવાય. બોલ છે. માધવ દર્શન. ભાઈ હા, આ છે ને, આ ચોકડી છે ને, ત્યાં એને કાળું નાળું કહેવાય. કાળા નાળા એમ હા. કે ખબર? હા, એ કાળા. બોલ્યો કહેતા છે. એ મને નથી ખબર. દેખાડો તો દર્શક મિત્રો. હા, જો ને. આપડો વડવા બધા એમ કે કાળા નાળા ત્યાં ઉભો હું એમ. આ કાળો નાળું છે ને આ કે કેમ કેતા હોય આપણને ખબર નથી. કોકને ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ. હા, કા હા, બરોબર છે. કાળું નાળું કહેવાય. હમણાં જેલ રોડ આવશે. હા, હા, જેલ રોડ તો બરોબર છે, ત્યાં જેલ છે એટલે ઈ જેલ રોડ કહેવાય. પણ આ કાળું નાળું છે ઈ એમને નથી ખબર. દાદા સાહેબ. હવે જેલ રોડ ચાલુ છે. જેલ દેખાડી. આ જો, સાઈડમાં આ છે સાઈડમાં છે ને, જો આ જેલ. ભાવનગર જિલ્લા જેલ. હા હા, અહીં બધા આ જેલ રોડે બધા દવાખાના જ છે. હા, ટ્રાફિક પણ ફૂલ છે હો. હા, જો ભાઈ નીલમબાગ સર્કલ આવ્યું. નીલમબાગ પેલેસનો ગેટ હમણાં તમને છોટો ભાઈ દેખાડે. જો આ નીલમબાગ પેલેસ. આમાં કૃષ્ણકુમાર સિંહજીની મૂર્તિ છે. જો મહારાજા સાહેબની મૂર્તિ, સ્ટેચ્યુ.
જો ભાઈ નિર્મળનગર આવી ગયું, પણ અહીંયા એટલું બધું પાણી ભરાય ને, બહુ વરસાદ આવ્યો હોય ને તો ઘડીક ઊભું રહી જવું પડે, એટલું બધું પાણી ભરાય. મળધેથી ગાડી બુડી જાય. જો 4 વ્હીલ આવે ને, આ છે ને મોટું માધવ building રત્ન. છે. હા, માધવ રત્ન. આ આખો હીરાનું છે, માર્કેટ છે આખું. તમને બધાને ખબર જ હશે. હવે નિર્મળનગર આવી ગયું છે ભાઈ. તો મિત્રો નિર્મળનગર આવી ગયું, હું મારું કામ પતાવ્યું. છોટુભાઈ તમે ગાડીમાં બેહો, બરોબર? હા હા હા. હે છોટુભાઈ, હા હે વરસાદ તો વચ્ચે હું છે. વચ્ચે વરસાદ, હું તો પલ્લી ગયો. સારું છું તેમ ન આવ્યા. હવે કાંઈક ખાઈ ને, બપોર ચા કેટલા એવું છે? વાગ્યા? 12:30 થવા આવ્યા છે. 12:30 ચા, નાસ્તો પાણી કરવા હોય તો કરીએ. કાંઈ ખાવાની બહુ ઈચ્છા છે નહીં આવવાની. ઊંઝું પૂરી ખાઈ. એમ કરવું છે અહીં એક જગ્યાએ મસ્ત મળે. એમ? હા જાય હાલો. હાલો. હા પાછા એની ભાઈ અમારું કામ પતી ગયું છે. હા વરસાદ તો હજી ચાલુ જ છે. ભરાણું જો તો ઓલી રિક્ષા તો ઈ એને પેલા જવા દે, એને ઉતાવળે જ હોય. હા પછી એમ જાય ભાઈ, અમારે કઈ બહુ કામ ન. નહીં કામ ભાઈ. ના હા પાણી બહુ ભરાણું છે. હજી તો ઓછો વરસાદ છે, વધતો જાય છે ધીમે ધીમે. હા ભાઈ તમે કમેન્ટ કરજો પાછા વરસાદ છે કે નહીં એમ. હા એ તો ભૂલવાનું જ નહીં તમારે. હા આ કાળિયા બીડ કહેવાય. હા હા કાયા બેન કાળિયા બીડ કેમ કહેતા છે એ નથી ખબર હજી. મને નથી ખબર હો. કાળિયા બીડ વિસ્તાર કહેવાય આ બધો. કેરાણી સર્કલ એ બહુ ભરાય હો પાણી. હા પણ તોય શું છે ભાઈ, ઓલું પેલા જેટલું નહીં હવે. અહીંયા રોડ બની ગયા કે નહીં? હા અહીંયા પેલા બહુ ભરાતું પાણી. આવી બસો છે તમારા સિટીમાં તો કહેજો. અમારે જો આવી કેટલી બસો આપણે મુકાણેલી છે ભાવનગરમાં. આ બધી ઇલેક્ટ્રિક બસો છે, એસી બસ. હા ટોપ 3 સર્કલ. હા ટોપ 3 એટલે ટોપ 3 ટોકીજ છે અહીંયા. સિનેમા. હા સિનેમા, એટલે એનું નામ પાડી દીધું ટોપ 3 સર્કલ. આખો વિડીયો વરસાદમાં જ પૂરો થાય એવું લાગે. બને જ ના થતો ને વરસાદ. વરસાદ ભાઈ ચાલુ જ છે. આ નાળું કેદુનું બનાવે છે, હા બને છે ખરું. આ જૂનો રેલવે પુલનું છે. હા એ જૂનું છે. જૂનું છે. બાપુ ગાડી આપણે હાલતી ને. હા ઈ ન્યા ટ્રેન હા એટલે દિવસો જ્યાં ચાલુ છે, પણ હવે આ જે દી બનાવે તેની ખરા. રોડ તો જોકે હવે બન્યો છે. ઘણો ખરો બની ગયો, થોડુંક બાકી છે કામ. હા તો મિત્રો હવે હાઈવે ચડી ગયા અને કોમેડી વિડીયોનું શૂટિંગ ઉતારવા જાવું, પણ હવે આમાં ક્યાં આ વરસાદમાં જાવું? કાં છોટુભાઈ? હા એટલે કાંઈક ગોઠવી છે, થોડો ઘણો કાંઈક વરસાદ રહે તો એ વિડીયોનું તે શૂટિંગ કરવા જાવું છે. કાલ જ હજી મને એક ભાઈ તળાજા મળ્યા ને, આપણા હા સબસ્ક્રાઈબર હતા. હા મને કે છોટું ભાઈ નથી બનાવતા. મેં કીધું આ વરસાદ નું અમારે કેમ બનાવવા? હા મેં કીધું બનાવશું. મેં કીધું આ વરસાદ રહી જવા જો. એટલે ઈ બનાવવા જાય ને તે આ વખતે બીજો વિડીયો બનાવશું. હા છોટુભાઈ, હા એ વિડીયો તમને કેમ મજા આવે છે જોવાની? છે બધા શૂટિંગ ઉતારતા હોય, બેઠા હોય, એવો વિડીયો તમને ગમતો હોય તો પાછા કમેન્ટ કરજો. ના ના મજા આવે છે. હા હા એ પ્રમાણે પાછા વિડીયો બનાવીએ અમે. હવે અમે ભાવનગર થી નીકળી ગયા, હાઈવે ચડી ગયા. વરસાદ જો હજી ચાલુ જ છે ઓલરેડી, અને મસ્ત વરસાદ આવે છે. કેવો વરસાદ પડે જો. અમારે ભાવનગર થી સોમનાથ હાઈવે છે. હવે છે 35 કિલોમીટર સુધી કાંઈ નહીં, આવો નવો જ રસ્તો. 4 લાઈન 4 લાઈન વચ્ચે ટોલ નાખો આવશે. જો ભાઈ આ બધું તો વરસાદી માહોલ ફૂલ જામ્યો હો. હા 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 હા
વધી ગયો છે વરસાદનું કામકાજ. કાળું કાળું ડિબાંગ થઈ ગયું છે અને હવે ટોલ નાખવું આવ્યું છે. વાઇફરે થાકી ગયા. હાલો ભાઈ, ટોલ કાપી લ્યો એટલે કેટલી વાર લાગી. ટાઢું છે ટોલ નાખવા. બીમાર કહેવાય એને, બીમાર ટોલ નાખવું. તો ભાઈ હવે આવી ગયું છે. હા તો દર્શક મિત્રો અમે ઉગી ગયા છીએ હવે પાછા રાજપરા. છોટુભાઈનું માર્બલ આવી ગયું છે. તો મિત્રો કેવો રહ્યો વિડીયો એ બાબતની કમેન્ટ કરજો. અને હવે આપણે વિડીયોને પૂરો કરીએ. તો આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.